નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિષય ખૂબ જ ખાસ છે, ખૂબ ઊંડાણપૂર્વકનો છે અને એવા લોકો માટે છે કે જેઓ ખરેખર જીવનમાં શાંતિ, પ્રેમ અને સમજદારીથી ભરપૂર સંબંધ ઈચ્છતા હોય છે। ભલે તમે પરિણીત હો કે રિલેશનશિપમાં હોય કે પછી એક સારા એવા જીવનસાથીની તમે શોધમાં હોય, તો મિત્રો આ વિડીયો દરેક વ્યક્તિ માટે છે। કારણ કે મિત્રો, આ વાત માત્ર ને માત્ર એક સ્ત્રીની નથી, આ વાત એક આખા જીવનની છે। એ જીવનની કે જે બને છે એક પવિત્ર સ્ત્રીની સંગતમાં। તો મિત્રો, હવે તમે વિચારતા હશો કે પવિત્ર સ્ત્રી એટલે શું? શું આ માત્ર પૂજાપાઠ કરનારી, સાડી પહેરનારી અને ઘરમાં રહેનારી સ્ત્રીઓની આપણે વાત થઈ રહી છે? ના મિત્રો, બિલકુલ જ નહીં। ચાણક્ય જ્યારે પવિત્ર નારીની વાત કરી રહ્યા હતા ત્યારે તેમનો અર્થ માત્ર બાહ્ય રૂપથી જ ન હતો, પરંતુ તેમનો અર્થ હતો એક સ્ત્રીના ચરિત્ર, વિચાર, દ્રષ્ટિકોણ અને જીવન પ્રત્યેના નજરિયાથી। મિત્રો, તેથી જો તમે પણ એમ વિચારતા હોય કે કોઈ પણ મહિલા કેટલી સુંદર છે, કેટલો મેકઅપ કરે છે, કેટલી સ્ટાઇલિશ છે અને બસ આ જ જોઈને તમે તેને સારી એવી છોકરી સમજી લેતા હોય છે, તો મિત્રો તમે ભ્રમ છે। મિત્રો, ચાણક્ય ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારતા હતા કે તેઓ માત્ર ચહેરાની સુંદરતાની વાત નહોતા કરતા, પરંતુ તેઓ આંતરિક સુંદરતાની વાત કરી રહ્યા હતા। જો કોઈની દાનત વિચાર અને સ્વભાવમાં હોય છે, અને આજે હું તમારી સાથે એ જ ચર્ચા કરવા જઈ રહી છું। મિત્રો, આખરે આપણે એક પવિત્ર સ્ત્રીની ઓળખ શું છે, કયા લક્ષણો હોય છે અને જે જણાવે છે કે આ સ્ત્રી કોઈ પણ પુરુષના જીવનને તે સ્વર્ગ બનાવી શકે છે। પરંતુ મિત્રો, તે પહેલા એક નાનકડી એવી તમને વિનંતી છે કે જો તમે પણ આ પ્રકારની ચાણક્ય નીતિ, જીવનની સચ્ચાઈ અને સંબંધોની ઊંડાઈને સમજનારા વિડીયો પસંદ કરો છો, તો મિત્રો આ વિડીયોને લાઈક જરૂર કરો અને નીચે કમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આગલી વખતે આવી જ નાની વાતો સૌથી પહેલા તમારા સુધી પહોંચે। મિત્રો, હવે વાત કરીએ એ મૂળ વસ્તુની જેના કારણે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। ચાણક્ય કોણ હતા? કેમ તેમની વાતો આજે પણ એટલી અસરકારક છે? ઘણા લોકો ચાણક્યને માત્ર એક રાજકારણી અથવા અર્થશાસ્ત્રી માને છે, પરંતુ સત્ય એ છે કે તેઓ એક દૂરોગામી વિચારક હતા। તેમની નીતિ આજે પણ કોલેજ, બિઝનેસ અને રિલેશનશિપમાં પણ એટલી જ સચોટ બેસે છે જેટલી તેમના સમયમાં હતી। તેમણે કહ્યું કે સ્ત્રીની પરીક્ષા સૌંદર્યથી નહીં, તેના ગુણથી કરાય। આ એક લાઇનમાં બધું જ છુપાયેલું છે જે આજની દુનિયામાં છોકરીઓ મિસ કરી રહી છે। આજે લોકો સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈને લગ્ન કરી લે, ડીપી જોઈને દિલ દઈ બેસે, પછીથી સમજાય કે અસલી સૌંદર્ય શું હોય, ગુણ, વિચાર અને દિલની સચ્ચાઈ। ચાણક્યએ પોતાના ગ્રંથોમાં ઘણી જગ્યાએ સ્ત્રીના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે। જ્યારે તેઓ પવિત્ર સ્ત્રીની વાત કરે ત્યારે માત્ર શરીર જ નહીં, મન, આત્મા અને વિચારને પણ સામેલ કરાય। પરંતુ શું સ્ત્રીઓ પર જ લાગુ પડે? ના મિત્રો, જેમ એક પવિત્ર સ્ત્રી પોતાના જીવનસાથીને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે, તેમજ એક ખોટી સ્ત્રી પુરુષની આખી જિંદગી બરબાદ કરી શકે। એટલા માટે જરૂરી છે કે પુરુષને એ જ્ઞાન હોવું જોઈએ કે કેવી મહિલા સાથે જોડાઈ રહેવું, અંદર કયા ગુણો છે, દેખાડાને સારી છે કે હકીકતમાં ચરિત્રવાન છે। મિત્રો, બિલકુલ સાચો સવાલ। આ જ સવાલનો જવાબ આપવા માટે આજનો વિડીયો છે। આપણે આજે એવા પવિત્ર લક્ષણની વાત કરીશું કે જો કોઈ મહિલામાં હોય તો સમજી લેવું કે એક ખૂબ જ મૂલ્યવાન વ્યક્તિ છે અને તેનો સાથ મળવો પણ કોઈ વરદાનથી ઓછો નથી। મિત્રો, આ 7 લક્ષણ પર જતા પહેલા આપણે સમજવું પડશે કે માનસિક એ વિચાર એ બેકગ્રાઉન્ડ જેનાથી આવી સ્ત્રીઓ બને છે। આજકાલ લોકો ઉતાવળમાં બધું મેળવવા માંગતા હોય, છોકરા છોકરીને મળે, 2 દિવસ વાત કરે, 1 અઠવાડિયા પછી પ્રેમ થાય અને પછી 1 મહિના પછી બ્રેકઅપ। પણ ચાણક્યએ કહ્યું, જે વસ્તુ ધીમે ધીમે પાકે એ સ્વાદિષ્ટ હોય। એટલા માટે જો કોઈ તમે ઈચ્છો કે તમારી જિંદગીમાં એક સાચી, પવિત્ર અને સમજદાર સ્ત્રી આવે, તો તમારે પણ થોડી ધીરજ, થોડું જ્ઞાન અને થોડી સમજ રાખવી પડે। સમાજની સચ્ચાઈ પણ
સમજવી પડશે. અને આજના સમયમાં ઘણી બધી છોકરીઓ માત્ર સ્ટેટસ, પૈસા અને શોખને મહત્વ આપે. એવામાં એક સામાન્ય મધ્યમ વર્ગના છોકરાના મનમાં ડર બેસી જાય છે કે શું તેને ક્યારેય સાચો પ્રેમ નહીં મળે. પણ મિત્રો, ગભરાશો નહીં. ચાણક્યની વાતો આજે પણ તમને સાચો રસ્તો બતાવશે. જો તમે જાણવા માંગતા હોય કે કઈ છોકરી તમારા માટે સાચી છે, કોણ તમારી જિંદગીને નર્ક નહીં પણ સ્વર્ગ બનાવી શકે, તો બસ આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. હવે શરૂ થવા જઈ રહ્યો છે આજનો અસલી વિષય. પવિત્ર નારીના હોય આ 7 લક્ષણ. મોડું કર્યા વગર વિડીયો શરૂ કરીએ. પહેલું લક્ષણ, તેનું ચરિત્ર પાણી જેવું સાફ અને પારદર્શક હોય. મિત્રો, ચાણક્યએ કહ્યું કે જે સ્ત્રીના વિચારો પવિત્ર હોય, ચહેરો નહીં પણ તેની આત્મા ચમકતી હોય. આજના જમાનામાં ઘણા લોકો બાહ્ય સુંદરતાને જોઈને આકર્ષિત થઈ જાય, પરંતુ એક પવિત્ર સ્ત્રીની અસલી ઓળખ તેના ચરિત્રથી થાય છે. આવી સ્ત્રીના મનમાં કોઈના માટે બુરાઈ હોતી નથી. દરેકની મદદ કરવા તૈયાર થાય. પતિ, પરિવાર અને સંબંધીઓ વિશે ક્યારેય બીજા પાસે ખરાબ નથી બોલતી. એક એવી નારી જેના વ્યવહારમાં સત્ય હોય, છેતરપિંડી ન કરતી હોય, પોતાના શબ્દની કદર, તે જ સાચા અર્થમાં પવિત્ર સ્ત્રી કહેવાય. બીજું લક્ષણ કે પતિ પ્રત્યે પૂર્ણ સમર્પણ. ચાણક્યએ કહ્યું, નારીનું સૌથી મોટું ઘરેણું તેના પોતાના પતિ પ્રત્યેનો વિશ્વાસ અને સમર્પણ હોય. એક પવિત્ર નારી માટે પતિ જ તેનું સંસાર છે. કોઈ અન્ય તરફ જોવાની વિચાર સુધ્યા નથી રાખતી. પોતાના પતિની ઇજ્જત કરે, તેના દુઃખ સુખમાં સાથ આપે, અને જો કોઈ મુશ્કેલી હોય તો સૌથી પહેલા પોતાના પતિની હિંમત વધારે. આવી સ્ત્રી દેખાડાના મોહમાં નથી રહેતી. તેને બ્રાન્ડેડ વસ્તુ, મોંઘી ગિફ્ટ ફરક નથી પડતો. તેને જોઈએ બસ એક સાચો સંબંધ. કોઈ મહિલામાં આ વાત છે તો સમજી જાઓ કે તમારી જિંદગીને જન્નત બનાવે. ત્રીજું લક્ષણ, સંયમ અને મર્યાદાની. સંયમ અને મર્યાદા આ બે એવા ગુણ કે જે આજની દુનિયામાં ખૂબ જ ઓછા જોવા મળે. પરંતુ ચાણક્યના મતે એક પવિત્ર સ્ત્રી ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતી નથી. જાણે કે કોની સાથે કેવી રીતે વાત કરવી. મજાકમાં પણ કોઈ અજાણ્યા પુરુષથી અંતર જાળવી રાખે છે. તે સોશિયલ મીડિયા પર આડેધડ પોસ્ટ કે રીલ્સ મૂકીને લોકોનું ધ્યાન ખેંચતી નથી, પરંતુ પોતાના આચરણથી બીજાનું સન્માન મેળવે. દેખાડાથી નહીં. ચાણક્ય કહે કે સ્ત્રીની મર્યાદા જ તેની અસલી સુંદરતા છે. ખરેખર આ વાત દરેક સાચા પુરુષે સમજવી જોઈએ. આવા ગુણવાળી નારી તમને ક્યાંય મંદિરમાં નહીં પણ પોતાના કર્મથી જ મળે. ચોથું લક્ષણ, બીજાની પરવા કરનારો સ્વભાવ. મિત્રો, પવિત્ર સ્ત્રી માત્ર પોતાના વિશે નથી વિચારતી, પણ આખા પરિવાર, પાડોશ અને સમાજ વિશે વિચારે. તે હંમેશા એ પણ પ્રયત્ન કરે કે કોઈને તેના કારણે તકલીફ ન પડે. જો ઘરમાં કોઈ બીમાર હોય તો સૌથી પહેલા તેમની પાસે જાય. જો ઘરમાં ઓછી આવક હોય તો પોતાની જરૂરિયાતની પાછળ રાખે અને આખા પરિવારની ચિંતા કરે. પોતાના બાળકની ભણતર, પતિના ઓફિસનું ટેન્શન, સાસુ-સસરાની દવા, બધી જ વસ્તુઓનો ખ્યાલ રાખતી હોય. કોઈ પણ ફરિયાદ કર્યા વગર ચાણક્યએ કહ્યું કે તે નારી સૌથી મહાન હોય જે પોતાના સ્વાર્થને છોડી બીજાની ચિંતા કરે. અને આ જ એક પવિત્ર સ્ત્રીનું ચોથું સૌથી મોટું લક્ષણ. પાંચમું, આર્થિક બાબતમાં સમજદારી. હવે આ વાત તો તમે માનશો. મિત્રો, આજના સમયમાં માત્ર કમાવું જ પૂરતું નથી. પૈસાને સાચી રીતે ચલાવવા એક કળા છે, અને આ કળા સૌથી વધુ એક સમજદાર અને પવિત્ર નારીમાં જ હોય. તે ખોટો ખર્ચ કરતી જ નથી. તે જાણે છે કે પૈસા ક્યાં ખર્ચવા અને ક્યાં અટકાવવા. તહેવારમાં પણ બજેટ બનાવીને કામ કરે, જેથી મહિનાના અંતે તકલીફ ન પડે. ચાણક્યએ આવી જ સ્ત્રીનું ગૃહલક્ષ્મી કહે છે. ઘરની લક્ષ્મી એટલે કે ધનને સાચી દિશામાં ચલાવે. એક પવિત્ર નારી પોતાના ઘરને મહેલોની જેમ ચલાવી શકે, ભલે સાધનો ઓછા કેમ ન હોય. છઠ્ઠું લક્ષણ, ધૈર્ય અને સહનશીલતાની દેવી. હવે આપણે એ લક્ષણ પર કે જે દરેક સ્ત્રીને દેવી બનાવે. ચાણક્યએ કહ્યું કે વિપત્તિમાં ધીરજ ન ગુમાવનારી સ્ત્રી સાચા અર્થમાં દેવી હોય. અને સાચું કહીએ તો મિત્રો, જ્યારે કોઈ પણ સ્ત્રી જીવનની મુશ્કેલીઓમાં તૂટવાને બદલે સંભાળે તો સમજી લેવું કે માત્ર સ્ત્રી નથી પણ શક્તિ. એ પતિની નોકરી જતી રહે, ઘરમાં અચાનક કોઈ બીમાર પડી જાય અથવા તંગી આવી જાય તો આવી સ્ત્રી છતાં હસીને સૌની હિંમત વધારે, તો તે સાધારણ નહીં પણ એક અસાધારણ નારી છે. સાતમું અને અંતિમ લક્ષણ, જે આખા ઘરને જોડીને રાખે. પવિત્ર નારી તે હોય કે સંબંધને તોડે નહીં પણ જોડે. સાસુ સાથે વહુનો સંબંધ મજબૂત કરે, પતિને મા બાપની નજીક રાખે, બાળકોને દાદા દાદીના ખોળામાં મોટા કરે. ક્યારે એમ નથી કહેતી કે મારા પિયરથી આવ્યું છે, આ તારા ઘરનું છે. તેના માટે આખું ઘર જ તેનું છે. કોઈની સાથે સરખામણી નથી કરતી.
ના તો મેણા મારે, ના તો કોઈ અહંકાર કરે, પરંતુ દરેક વાતને સમજદારીથી સંભાળે છે. અને આવી જ સ્ત્રી માટે ચાણક્યએ કહ્યું કે એવી નારી જેના કારણે ઘરમાં પ્રેમ અને મેળાપ જળવાઈ રહે, તે જ સાચા અર્થમાં પૂજનીય પવિત્ર નારી છે. અને આજની દુનિયામાં શું તફાવત? એક સવાલ હવે દરેકના મનમાં આવે કે શું આજના જમાનામાં પણ પવિત્ર માનવામાં આવે છે? શું આજની મોડર્ન સ્ત્રી જે જીન્સ પહેરે, જે ઓફિસ જાય, જે નિર્ણય લે, તે પણ પવિત્ર હોઈ શકે? તો તેનો જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. પવિત્રતા કપડામાં નથી હોતી, ન તો બોલચાલમાં કે ના તો ચાલઢાલમાં પવિત્રતા હોય. દાંતમાં, વિચારમાં, બીજાને નુકસાન ન પહોંચાડવાના ભાવમાં ચાણક્ય જે 7 લક્ષણો જણાવ્યા તે આજે પણ એટલા જ સાચા છે. બસ તફાવત એટલો કે આજની નારી એ લક્ષણોને નવા સ્વરૂપ નિભાવી રહી છે. જે સ્ત્રી પોતાના કામ અને ઘરને બંનેને સંભાળે, જે પતિની સાથે ખંભે ખભા મેલાવીને ચાલે, જે મોડર્ન હોવા છતાં સંબંધની ઊંડાઈ સમજે, આજના સમયની પવિત્ર નારી કહેવાય. શું પુરુષોએ પણ આવી મહિલાઓની કદર કરવી જોઈએ? ખૂબ જ જરૂરી. સવાલ એનો જવાબ છે હા, 100%. આજે જ્યારે છોકરીઓ, મહિલાઓ, બહેનો અને પત્ની દરેક મુશ્કેલીઓમાં તમારી સાથે ઊભી રહે છે, તો શું એક પુરુષની ફરજ નથી બનતી કે તે તેમની ઇજ્જત કરે, તેમના વખાણ કરે, તેમના ત્યાગને ઓળખે? કારણ કે એક પવિત્ર સ્ત્રી ઘરમાં સૌથી મોટું વરદાન હોય. તે માત્ર ઘરને નથી સંભાળતી, પરિવારના સંસ્કારને પણ સાચવીને રાખે. આ જ કારણ છે કે ચાણક્યએ વારંવાર કહ્યું કે સ્ત્રીની શુદ્ધતા આખા વંશનો પાયો હોય. જો તમારી પત્ની કે બહેનમાં આ લક્ષણો છે તો તેમને આજે જ ધન્યવાદ કહો. મિત્રો, ઘણીવાર આપણે લોકો આપણી જિંદગીની સૌથી કિંમતી વસ્તુને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. આપણને લાગે કે આ તો તેનું કામ છે, આ તો તેણે કરવું જ જોઈએ. પરંતુ ના, ત્યાગ કરવો, સૌના માટે વિચારવું, સંબંધને સંભાળવા, આ કોઈ પણ વ્યક્તિ દિલથી કર્યા વગર જ નથી કરી શકતી. જો તમારી પત્ની, બહેન, માતા કે દીકરી આ 7 લક્ષણમાંથી કંઈ પણ નિભાવી રહી હોય તો આજે જ તેમને એક પ્યારો ધન્યવાદ જરૂર કહેજો. કારણ કે મિત્રો, આવી સ્ત્રી રોજ નથી મળતી. ચાણક્યનો અંતિમ સંદેશ: પવિત્ર નારીને સમજો, તેનો આદર કરો. અંતમાં હું એ જ વાત દોહરાવવા માંગીશ કે જે આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. તો મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં સુખ શાંતિ બને, તો તમે ઈચ્છો કે તમારા બાળકોનું ભવિષ્ય મજબૂત બને, તો સૌથી પહેલા ઘરની સ્ત્રીને સમજવાનું શરૂ કરો. તેને પ્રેમ આપો, સન્માન આપો અને સૌથી જરૂરી વિશ્વાસ આપો. જરા તમે જણાવો કે શું તમારી જિંદગીમાં કોઈ એવી સ્ત્રી છે કે જે આ 7 લક્ષણોમાંથી કંઈ પણ નિભાવી રહી છે? શું તમે પણ એક એવી નારીને જાણો છો કે જે ઘરને એક મંદિરની જેમ ચલાવી રહી છે? તો મિત્રો, નીચે કમેન્ટમાં તેનું નામ જરૂરથી જણાવો. મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, તમે વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.